ચાલો આજે આપણી આસપાસની દુનિયાને જે બે સૌથી મૂળભૂત અને શક્તિશાળી સિદ્ધાંતો ચલાવે છે એની વાત કરીએ, બળ અને દબાણ. આ બધું કેવી રીતે કામ કરે છે એ જાણવા માટે તૈયાર છો? ચાલો શરૂ કરીએ. ક્યારે વિચાર્યું છે કે ફૂટબોલને કિક મારતા જ એ હવામાં કેમ ઉછળે છે? કે પછી શાંત પડેલો પથ્થર જ્યાં સુધી કોઈ એને હલાવે નહીં ત્યાં સુધી કેમ ત્યાં જ પડ્યો રહે છે? આ બધાની પાછળ ખરેખર તો એક જ જવાબ છુપાયેલો છે. અને એ જવાબ છે બળ. ભૌતિક વિજ્ઞાનનો આ એક એવો પાયાનો ખ્યાલ છે જે આપણી આસપાસની લગભગ બધી જ ક્રિયાઓનું વર્ણન કરે છે. તો ચાલો આને જરા બરાબર સમજીએ. એકદમ સાદી ભાષામાં કહીએ તો બળ એટલે કાં તો કોઈ વસ્તુને ધક્કો મારવો અથવા તો એને ખેંચવી. સવારમાં ઉઠીને બારી ખોલવાથી માંડીને ક્રિકેટમાં બોલ ફટકારવા સુધી આ બધી જ ક્રિયાઓ બળનું જ પરિણામ છે. બળ જ વસ્તુઓને ગતિમાં લાવે છે, રોકે છે અથવા તો એમની દિશા બદલી નાખે છે. અહીંયા જુઓ, એક તરફ ગોલકીપર પોતાની પૂરી તાકાતથી આવતા બોલને રોકી રહ્યો છે, મતલબ કે ગતિમાં રહેલી વસ્તુને સ્થિર કરી રહ્યો છે. અને બીજી તરફ હોકી ખેલાડી સ્થિર બોલને ફટકારીને એને ગતિ આપી રહ્યો છે. બંને કિસ્સામાં એક એવી ક્રિયા થઈ રહી છે જે બોલની હાલત બદલી રહી છે. બસ આ જ તો બળ છે. તો હવે એ તો સ્પષ્ટ છે કે બળ કંઈક કરે છે, પણ એ બરાબર શું કરે છે? ચાલો એની કેટલીક મુખ્ય અસરો પર નજર કરીએ જે આપણે લગભગ રોજ જ અનુભવીએ છીએ. સૌથી પહેલી અને સૌથી દેખીતી અસર, બળ કોઈ પણ વસ્તુની ગતિની સ્થિતિ બદલી શકે છે. માની લો કે એક દડો સ્થિર પડ્યો છે. એના પર સહેજ બળ લગાડતા જ એ ગબડવા માંડશે. અથવા જો કોઈ દડો ગબડતો આવતો હોય તો એને હાથ વડે રોકી પણ શકાય છે. ગતિ આપી કે ગતિને રોકવી, આ બંને કામ બળ જ કરે છે. અને આ વાત તો ખરેખર રસપ્રદ છે. બળ માત્ર વસ્તુઓને હલાવવાનું જ કામ નથી કરતું, એ તો એમનો આકાર પણ બદલી શકે છે. જેમ કે જ્યારે રોટલીનો લોટ ગૂંદવામાં આવે છે ત્યારે હાથ વડે બળ લગાવીને જ એનો આકાર બદલાય છે. એ જ રીતે ફુગ્ગામાં હવા ભરવી કે સ્પ્રિંગને ખેંચવી, આ બધું જ બળ દ્વારા પદાર્થના આકારમાં થતો ફેરફાર છે. ઓકે, તો હવે બળોની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. મુખ્યત્વે બળોને બે પ્રકારમાં વહેંચી શકાય છે. એક જે સ્પર્શથી કામ કરે છે, જેને આપણે કહીએ છીએ સંપર્ક બળ, અને બીજા જે કોઈપણ જાતના સ્પર્શ વગર દૂરથી જ પોતાની જાણે કોઈ જાદુઈ અસર બતાવે છે, જેને બિનસંપર્ક બળ કહેવાય છે. ચાલો પહેલા એવા બળોની વાત કરીએ જેને આપણે સૌથી વધુ અનુભવીએ છીએ, સંપર્ક બળો. જેમના નામમાં જ એમનો અર્થ છુપાયેલો છે. કામ કરવા માટે ભૌતિક સ્પર્શ જરૂરી છે. આનું સૌથી સારું ઉદાહરણ છે સ્નાયુબળ. જ્યારે પણ કોઈ વસ્તુને ઉપાડવામાં, ખેંચવામાં કે ધક્કો મારવામાં આવે ત્યારે આપણા સ્નાયુઓની શક્તિનો ઉપયોગ થાય છે, અને આ માટે સીધો સંપર્ક તો અનિવાર્ય છે જ. બીજું એક સંપર્ક બળ છે ઘર્ષણ બળ, જે બે સપાટીઓ જ્યારે એકબીજા પર સરકે ત્યારે ગતિનો વિરોધ કરે છે. પણ હવે એ રહસ્યમયી દુનિયાની વાત કરીએ. એવા બળો કે જેને કામ કરવા માટે કોઈ સ્પર્શની જરૂર જ નથી. હે? એવું તે કેવી રીતે બને? જાણે કે કોઈ અદૃશ્ય હાથ કામ કરી રહ્યો હોય. વિજ્ઞાન આ અદૃશ્ય શક્તિના મુખ્ય 3 ખેલાડીઓને ઓળખે છે. પહેલું છે ચુંબકીય બળ, બીજું છે સ્થિત વિદ્યુત બળ, અને ત્રીજું આ બધામાં સૌથી વ્યાપક એવો ગુરુત્વાકર્ષણ બળ. ચુંબક સાથે રમવાની મજા કોને નથી આવી? કેવી રીતે બે ચુંબક એકબીજાને દૂરથી જ ખેંચે છે અથવા તો એકબીજાથી દૂર ધકેલે છે? આ ચુંબકીય બળનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે, જે પોતાની અસર એક અંતરથી જ બતાવે છે. આવું જ બીજું એક બળ છે સ્થિત વિદ્યુત બળ. આપણે સૌએ કદાચ આ પ્રયોગ કર્યો હશે. પ્લાસ્ટિકની કોઈ વસ્તુને વાળ સાથે ઘસવાથી એ વીજભારિત થઈ જાય છે, અને પછી એ કાગળના નાના ટુકડાઓને સ્પર્શ કર્યા વગર જ પોતાની તરફ ખેંચે છે. આ પણ દૂરથી લાગતું એક બળ જ છે. અને હવે વાત કરીએ બ્રહ્માંડના સૌથી મૂળભૂત અને શક્તિશાળી બિનસંપર્ક બળની, ગુરુત્વાકર્ષણ. બ્રહ્માંડની દરેક વસ્તુ જેની પાસે દળ છે એ બીજી દરેક વસ્તુને પોતાની તરફ ખેંચે છે. આ જ એ અદૃશ્ય ખેંચાણ છે જે આપણને બધાને પૃથ્વી પર ટકાવી રાખે છે અને ચંદ્રને પૃથ્વીની આસપાસ ફેરવે છે. તો અત્યાર સુધી આપણે બળની વાત કરી, પણ બળ કેવી રીતે લાગે છે એ પણ એટલું જ મહત્વનું છે. અને આ જ આપણને આપણા બીજા ખ્યાલ તરફ લઈ જાય છે, દબાણ. દબાણ એટલે કે કોઈ ચોક્કસ વિસ્તાર પર કેટલું બળ લાગી રહ્યું છે. આ સમજવા માટે એક બહુ સરસ ઉદાહરણ છે. રેલવે સ્ટેશન પર કુલી ભારે વજન ઊંચકતી વખતે માથા પર કપડાની પાઘડી કેમ રાખે છે?
કારણ કે આમ કરવાથી એ વજનનું જે બળ છે એ મોટા વિસ્તાર પર ફેલાઈ જાય છે અને નિયમ એ છે કે જ્યારે ક્ષેત્રફળ વધે ત્યારે દબાણ ઘટે છે. આનાથી જ એમને ભાર ઊંચકવામાં સરળતા રહે છે. તો આખી વાતનો સાર આ સરળ સૂત્રમાં છે: દબાણ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ. જો એટલું જ બળ નાના ક્ષેત્રફળ પર લાગે, જેમ કે સોયની અણી, તો દબાણ જબરદસ્ત હોય છે. અને જો એ જ બળ મોટા ક્ષેત્રફળ પર ફેલાવી દેવામાં આવે તો દબાણ એકદમ ઘટી જાય છે. અમે એક એવા દબાણની વાત કરીએ જે આપણી ચારે બાજુ દરેક ક્ષણે હાજર છે, પણ આપણને એનો સહેજ પણ અહેસાસ નથી થતો. એ છે આપણી આસપાસની હવાનું દબાણ, એટલે કે વાતાવરણીય દબાણ. આ નાનકડું રબરનું સકર એ શક્તિશાળી દબાણનું એક જીવંત ઉદાહરણ છે. જ્યારે એને કોઈ સપાટી પર દબાવવામાં આવે ત્યારે અંદરની હવા બહાર નીકળી જાય છે. હવે બહારની હવાનું દબાણ એટલું બધું હોય છે કે એ સકરને સપાટી પર મજબૂતાઈથી જકડી રાખે છે. અને વાતાવરણીય દબાણની શક્તિનો આ તો એકદમ ચરમસીમાનો પુરાવો છે. 17મી સદીમાં ઓટો વોન ગેરિકે ધાતુના બે મોટા અડધા ગોળાને જોડીને અંદરથી હવા કાઢી નાખી. પરિણામ શું આવ્યું ખબર છે? બહારના હવાનું દબાણ એટલું પ્રચંડ હતું કે બંને બાજુ ગોળાઓની ટીમો લગાડવા છતાં એ ગોળાઓને અલગ ન કરી શકાયા. આ છે આપણી આસપાસની હવાની અદૃશ્ય તાકાત. તો ચલો આ ચર્ચાને એક સવાલ સાથે પૂરી કરીએ. આપણી આસપાસની હવા સતત આપણા પર દબાણ કરી રહી છે. આપણા માથાથી લઈને વાતાવરણની ટોચ સુધી હવાનો એક આખો સ્તંભ છે. તો વિચારવા જેવી વાત એ છે કે એ હવાનો વજન આશરે 1000 કિલોગ્રામ જેટલો છે. છતાં આપણને એ કેમ નથી અનુભવાતો? આ અદૃશ્ય બળ અને દબાણની દુનિયા ખરેખર વિચારવા જેવી છે ને?